નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર, જ્યાં આપણે જમીન કાયદા અને ડિજિટલ ભારત વિશે સાચી અને અપડેટ માહિતી લઈએ છીએ. મિત્રો, ડિજિટલ ઇન્ડિયા મિશન એટલે કે ભારતનું સૌથી મોટું ડિજિટલ પરિવર્તન મિશન, જેનો હેતુ છે દરેક નાગરિકને ટેકનોલોજી વડે જોડવું અને સરકારી સેવાઓને ઓનલાઈન પહોંચાડવી. પણ શું તમને ખબર છે, આ મિશનમાં સૌથી મોટો મહત્વનો હિસ્સો છે જમીન, લેન્ડ સેક્ટર. કારણ કે ડિજિટલ ઇન્ડિયાનો સાચો અર્થ છે ડિજિટલ સિટીઝન પ્લસ ડિજિટલ ગવર્નન્સ પ્લસ ડિજિટલ લેન્ડ. આજના વિડીયોમાં આપણે જાણીશું ડિજિટલ ઇન્ડિયા મિશન શું છે, તેમાં જમીનનો કેટલો મહત્વનો ભાગ છે, સરકાર શું પગલાં લઈ રહી છે અને ખેડૂત તથા નાગરિકોને શું ફાયદો મળશે. ચાલો શરૂ કરીએ આ ડિજિટલ રિવોલ્યુશનની કહાની. બીજું, ડિજિટલ ઇન્ડિયા મિશન શું છે તેના વિશે વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા મિશન ભારત સરકાર દ્વારા 2015માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમ છે. મુખ્ય હેતુ એનો હતો સરકાર અને નાગરિક વચ્ચેની ડિસ્ટન્સ ઘટાડવી ડિજિટલ ટેકનોલોજી વડે. 3 પાયાના સ્તંભોની વાત કરીએ તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો દરેક ગામ સુધી ઇન્ટરનેટ, ડેટા સેન્ટર અને વાઈફાઈ. ડિજિટલ ગવર્નન્સની વાત કરીએ તો દરેક સરકારી સેવા ઓનલાઈન. ડિજિટલ એમ્પાવરમેન્ટની વાત કરીએ તો દરેક નાગરિક પાસે ડિજિટલ આઈડેન્ટિટી. અને જમીન વ્યવસ્થા એ ડિજિટલ ઇન્ડિયાનું બેઝ ફાઉન્ડેશન છે, કારણ કે જમીન એટલે કે ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મિંગ અને ઓનરશિપ બધાનો આધાર. ત્રીજું, જમીન કેમ છે ડિજિટલ ઇન્ડિયાનું આધારસ્તંભ. ભારતની 60% વસ્તી ખેતી પર આધારિત છે, જમીન સાથે જોડાયેલો છે. રહેણાંક, ખેતી, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાયદાકીય વ્યવહાર. જો જમીન રેકોર્ડ ખોટો હોય તો લોન, રજિસ્ટ્રી, ટેક્સ, ઓનરશિપ બધું ખોરવાઈ જાય છે. તેથી સરકાર માટે ડિજિટલ ઇન્ડિયાનો અર્થ ફક્ત ઇન્ટરનેટ કે એપ નથી, પણ જમીનને ડિજિટલ બનાવવી, ઓનરશિપને ઓનલાઈન લાવવી. આ માટે જ શરૂ કરવામાં આવ્યા અને એક પ્રોજેક્ટ, જેમાં છે ડિજિટલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, DLRMP, ઈ ધારા સિસ્ટમ ગુજરાત, એનીરોલ પોર્ટલ, સ્વામિત્વ યોજના, ડ્રોન સર્વે, બ્લોકચેન લેન્ડ રેકોર્ડ પ્રોજેક્ટ. આ બધા પ્રોજેક્ટ મળીને બને છે ડિજિટલ ઇન્ડિયા મિશનનો જમીન આધારિત ડિજિટલ માળખું. ચોથું, ડિજિટલ ઇન્ડિયા અને જમીન સુધારણાની અહીંયા વાત કરીએ તો પહેલું, લેન્ડ રેકોર્ડ ડિઝિગ્નેશન. દરેક રાજ્યમાં હવે 7, 12, 8 મ્યુટેશન, એન્ટ્રી વગેરે ડિજિટલ થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં એનીરોલ પોર્ટલ મારફતે જમીનનો દરેક રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે. ડ્રોન મેપિંગની અહીંયા વાત કરીએ તો સર્વે ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર ડ્રોન વડે જમીનની ચોક્કસ માપણી કરી રહ્યા છે. આ પ્રક્રિયાને સ્વામિત્વ મિશન કહેવામાં આવે છે. બ્લોકચેન ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો જમીનના રેકોર્ડો હવે બ્લોકચેન નેટવર્કમાં સ્ટોર થઈ રહ્યા છે, જેથી કોઈ એન્ટ્રી બદલાઈ શકતી નથી. GIS સિસ્ટમની વાત કરીએ તો જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ વડે જમીનના નકશા 3D મોડેલ રૂપે દેખાડવામાં આવે છે. IORA પોર્ટલ ગુજરાતની અહીંયા વાત કરીએ તો ઓનલાઈન મ્યુટેશન એન્ટ્રી અપ્રુવલ સિસ્ટમ, કલેક્ટર ઓફિસમાં દોડધામ વગર એન્ટ્રી થાય છે. આ બધા પગલાં ડિજિટલ ઇન્ડિયા મિશનને વાસ્તવિક મેદાન પર લાવી રહ્યા છે, જ્યાં જમીન વિવાદ ઘટશે, ઓનરશિપ સ્પષ્ટ થશે અને સમય બચશે. પાંચમું, ખેડૂતો માટે ફાયદાની અહીંયા વાત કરીએ તો પારદર્શકતા, ટ્રાન્સપરન્સી જોવા મળશે. ખેડૂત પોતાનો જમીન રેકોર્ડ ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકે છે. સમયની બચત થાય છે, કલેક્ટર ઓફિસ જવાની જરૂર નથી. ઈ ધારા પોર્ટલ પરથી મ્યુટેશન એન્ટ્રી થશે. ઓનરશિપ સિક્યુરિટીની વાત કરીએ તો બ્લોકચેન સિસ્ટમથી એન્ટ્રી ખોટી રીતે બદલાઈ શકતી નથી. લોન એન્ડ સબસાઇડ એક્સેસની વાત કરીએ તો ઓનલાઈન રેકોર્ડથી લોન મેળવી સહેલી છે. અહીંયા ડિસ્પ્યુટ રિડક્શનની વાત કરીએ તો ડ્રોન સર્વેથી સીમા વિવાદ સમાપ્ત થઈ જશે. AI પ્લસ ડ્રોન પ્લસ બ્લોકચેન, આ ત્રણેય ટેકનોલોજી મળીને ખેડૂતો માટે જમીનની વ્યવસ્થા સ્વચ્છ અને સુનિશ્ચિત બનાવશે. છઠ્ઠું, સરકારે લીધેલા મુખ્ય પગલાંની અહીંયા વાત કરીએ તો ડિજિટલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ 2008થી શરૂ. જમીનના રેકોર્ડ તથા નકશા અને મ્યુટેશનને ઓનલાઈન લાવવા માટે. સ્વામિત્વ યોજના 2020થી શરૂ થઈ. એમાં ગ્રામ વિસ્તારમાં ડ્રોન સર્વે વડે ઓનરશિપ મેપિંગ. નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ, ઓનલાઈન રજિસ્ટ્રી માટે સિસ્ટમ, દરેક દસ્તાવેજ ડિજિટલ અપલોડ થાય છે. GIS મેપિંગ ઇન્ટિગ્રેશન, એવરી વિલેજ ડિજિટલ મેપ, ઓનરશિપ ડેટા એક જ પોર્ટલ પર જોડાશે. પબ્લિક ડેટા એક્સેસિબિલિટી, ખેડૂત કે નાગરિક પોતાનો સર્વે નંબર 7, 12 કોપી, એન્ટ્રી સ્ટેટસ સીધું ઓનલાઈન જોઈ શકે છે. આ પ્રોજેક્ટ મળીને ડિજિટલ ઇન્ડિયાને જમીન સ્તરે વાસ્તવિક રૂપ આપે છે. સાતમું, ડિજિટલ લેન્ડ ઇકોસિસ્ટમ કેવી રીતે બને છે તેના વિશે વાત કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ ડિજિટલ લેન્ડ ચેનની વાત કરીએ તો ડ્રોન સર્વે, AI લેન્ડ મેઝરમેન્ટ, GIS મેપિંગ, બ્લોકચેન એન્ટ્રી, ઈ ધારા અપડેટ, સિટીઝન પોર્ટલ એક્સેસ. આ સમગ્ર ચેઇન એક ડિજિટલ સિસ્ટમ બનાવે છે, જ્યાં જમીન સંબંધિત દરેક માહિતી ટેમ્પર પ્રૂફ, ટ્રાન્સપરન્ટ, એક્સેસિબિલિટી બને છે. આ સિસ્ટમથી ભારત સ્માર્ટ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યું છે. 2030 વિઝન
ડિજિટલ લેન્ડ ઇન્ડિયા લક્ષ્ય 2030 સુધી દરેક ગામ, શહેર અને સર્વે નંબરનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવો. ડિજિટલ ટ્વાઇન મોડેલની વાત કરીએ તો અહીંયા દરેક ગામનું વર્ચ્યુઅલ 3D કોપી કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ રહેશે. સિંગલ લેન્ડ આઈડી, દરેક જમીનને યુનિક ડિજિટલ આઈડી આપવામાં આવશે. વન નેશન વન લેન્ડ રેકોર્ડ, 2030 પછી ભારતનો કોઈ પણ જમીનનો રેકોર્ડ એક જ પોર્ટલ પરથી જોઈ શકાય એવો લક્ષ્ય. આ સાથે ડિજિટલ ઇન્ડિયા મિશન પોતાની સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ સમજ ડિજિટલ ઇન્ડિયા મિશનમાં જમીનનો હિસ્સો કેટલો મહત્વનો છે. જમીન એ ભારતની આત્મા છે અને હવે એ આત્મા ડિજિટલ બની રહી છે. જો વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. હું મારી જમીનને ડિજિટલ બનાવીશ. સબસ્ક્રાઇબ કરો જમીન અને ટેકનોલોજી સંબંધિત નવી માહિતી માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.